હલો, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. અત્યારે આપણો ઓનલાઈન લેક્ચર નથી આજે, એટલે હું તમને લિંક મોકલાવું છું, તે જુઓ. અર્ચિત ગ્રાફ પરથી બધાની આવી જ ગઈ હશે. કાલે આ પેજ સુધીનું મેં તમને લોકોને કરવાનું કહેલું હતું. ડોગ ને કેટ ને ફિશ ને બધું આ અહીંયા સુધીનું થયેલું હતું. હવે આપણે તેમાં આગળ વધીએ તો ગ્રાફ નંબર 5, ગ્રુપિંગ ડેટા. હવે ગ્રુપિંગ ડેટા એટલે શું ખબર છે? વર્ગીકૃત માહિતી. જો આપણી પાસે એ તમે પેજ નંબર 72 પર જુઓ, ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 72 ગ્રુપિંગ ડેટા એ ચાલે છે. જો ઘણી બધી માહિતી આપી હોય, અત્યારે આની આગળ ટ્રાય કર્યું તેમાં શું હતું કે ભાઈ થોડાક જ કૂતરા ને બિલાડી ને ગાય ને બધું ઓછી માહિતી હતી ને, તો તમે એની અંદર એક પછી એક લખ્યું ડોગ, કેટ, ફિશ અને તેની અંદર ટેલી માર્ક કર્યા અને એની પરથી ફ્રિકવન્સી શોધી નાખી. હવે માહિતી જરા મોટી થાય છે. જુઓ કેટલા બધા પ્રાપ્તાંકો છે, આ છે ને, કેટલા બધા પ્રાપ્તાંકો છે. હવે તમે સૌથી નાનો પ્રાપ્તાંક શોધો અને સૌથી મોટો પ્રાપ્તાંક શોધો અને એ બંનેની વચ્ચે લખવાનું, તો તમારે ઓછામાં ઓછા 60 જેટલા લખવા પડે. ધારો કે એવું માનીએ કે સૌથી નાનું ઓબ્ઝર્વેશન 1 છે, તો 1 2 3 4 5 6 7 8 ઓહો 60 સુધી લખો અને સૌથી મોટું ઓબ્ઝર્વેશન 60 હોય તો કેટલી તકલીફ પડે આની અંદર. એટલે એ વસ્તુ શક્ય નથી. તો આવું જ્યારે હોય ને ત્યારે શું થાય, આપણે ગ્રુપ બનાવી દેવાના. ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ બનાવવાના હોય. એ કેવી રીતે હવે થાય છે તે જોઈએ. આવી રીતે જે કોષ્ટક તૈયાર કરશો ને એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકૃત આવૃત્તિ વિતરણ. અહીંયા વર્ગ બનાવ્યા છે આપણે, 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ બધા ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ. ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ. ટેલી માર્ક એટલે કે આપણે આવૃત્તિ ચિહ્ન જે કરીએ છીએ તે, અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. હવે અહીંયા શું છે, ફોલોઈંગ આર ધ માર્ક્સ આઉટ ઓફ 15. 50 માર્કથી માર્ક આપેલા છે. આ બધા 50ની અંદરના માર્ક છે. ઓબ્ટેન ઇન મેથેમેટિક્સ બાય 60 સ્ટુડન્ટ ઓફ ક્લાસ 8. 8મા ધોરણમાં જે 60 છોકરાઓ ભણે છે ને એના મેથ્સમાં 50 માર્કની એક્ઝામમાં કેટલા માર્ક આવ્યા હશે, તો એના વિશેની આ માહિતી છે. મોટી માહિતી છે, તો એના પરથી શું કરવાનું છે, પ્રિપેર અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ. આ જે માહિતી આપી છે એના પરથી આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. શું તૈયાર કરવાનું છે? વર્ગીકૃત આવૃત્તિ વિતરણ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ એટલે કે કોષ્ટક. ટેબલ એટલે કોષ્ટક, ડિસ્ટ્રીબ્યુશન ટેબલ એટલે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ, આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એની અંદર તમને ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ આપ્યા છે. 10 થી 20નો વર્ગ, 20 થી 30નો વર્ગ. એટલે વારાફરતી ટીચર એમ નહીં પૂછે કે ચાલ તો ભાઈ 1 નંબરના કેટલા માર્ક આવ્યા, 2 નંબરના કેટલા માર્ક આવ્યા. ટીચરને કેટલી બધી વાર લાગે. જો 60 જણનો ક્લાસ હોય અને વારાફરતી પૂછે, એના કરતાં ટીચર શું પૂછે છે, ચાલો તો ભાઈ 0 થી 10માં કોના માર્ક આવ્યા ઊભા થઈ જાઓ, અથવા તો આંગળી ઊંચી કરો. એટલે એવા 2 છોકરાઓ છે એની પરથી ખબર પડી જાય. પછી ચાલો બેસી જાઓ, હવે 10 થી 20ની અંદર કેટલાના માર્ક આવ્યા, એટલે એ લોકો ઊભા થાય. તો આ ગ્રુપ છે, ગ્રુપ બનાવેલું છે, વર્ગ બનાવેલું છે. એટલે આને શું કહેવાય, આવી જે માહિતી હોય એને વર્ગીકૃત માહિતી કહેવાય, ગ્રુપવાળી માહિતી કહેવાય. અને આ વર્ગીકરણ જે આપણે તૈયાર કરીએ એને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ખબર પડે? અને આ જે બનાવ્યા છે એ ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ. હવે આની અંદર એક બીજી વસ્તુ બહુ જ અગત્યની છે, બહુ એટલે અત્યંત અગત્યની. આવી રીતે ક્લાસ બનાવે ને 0 થી 10, 10 થી 20, 20 to 30, 30 to 45, તો તમને એમ વિચાર કોઈને આવવો જોઈએ કે ટીચર 10 માર્ક આવ્યા હોય તો 10 માર્કને આમાં ટીક કરવાની કે આમાં ટીક કરવાની. હા, તો પ્રોબ્લેમ ને. 10 માર્ક જેના આવ્યા હોય કે ભાઈ 20 માર્ક આવ્યા હોય, તો 20 માર્કનો ક્લાસ આ પણ છે અને આ પણ છે, તો 20 માર્કે શામાં ટીક કરવાની? આમાં ટીક કરવાની. 10 માર્કે આમાં ટીક કરવાની. ખ્યાલ રાખજો. એના પછી એક બીજી વસ્તુ તમને કહું, પછી આ વસ્તુ પાછી સમજાવું. 0 to 10, એની અંદર 0 અને 10 2 નંબર્સ તમને દેખાય છે. એમ તો એની વચ્ચે ઘણા બધા છે, પણ જે 0 છે એ 0ને લોઅર ક્લાસ લિમિટ કહેવાય. શું કહેવાય?
ઝીરો એટલે લોઅર ક્લાસ લિમિટ એટલે કે અધઃ સીમા, લોઅર ક્લાસ લિમિટ એટલે કે અધઃ સીમા, અને જે 10 છે એને અપર ક્લાસ લિમિટ એટલે કે ઉર્ધ્વ સીમા. ગુજરાતીમાં આને અધઃ સીમા કહેવાય અને ઉર્ધ્વ સીમા કહેવાય. અધઃ સીમા એટલે લોઅર ક્લાસ લિમિટ અને ઉર્ધ્વ સીમા એટલે અપર ક્લાસ લિમિટ. ખ્યાલ આવશે. હવે 10 to 20, તો 10 એટલે લોઅર અને 20 એટલે અપર ક્લાસ લિમિટ. અપર અને લોઅર બંને ક્લાસ લિમિટ, બંને ક્લાસ લિમિટ તો સેમ શબ્દ છે, પણ 0, 10, 20 આ બધા જે છે તે લોઅરમાં આવે, 10, 20, 30, 40 આ અપરમાં આવે. બરાબર, યાદ રહેશે આ વસ્તુ. અપર ક્લાસ લિમિટ એન્ડ લોઅર ક્લાસ લિમિટ. અને એ બંને વચ્ચે જો તમે ડિફરન્સ શોધો ને, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો જે તફાવત આવે તેને વર્ગ લંબાઈ અથવા તો કદ કહેવાય. વર્ગ લંબાઈ એટલે શું કે ભાઈ ક્લાસ ઇન્ટરવલ છે, વર્ગ છે, તો એની વચ્ચે સાઇઝ કેટલી છે એને વર્ગ લંબાઈ કહેવાય, સાઇઝ અથવા તો વિડ્થ એવું કહેવાય. બરાબર, આપણે નોર્મલી સાઇઝ કહીએ તો 0 to 10 તો એની અંદર 10નો ડિફરન્સ આવે છે. 10 to 20 વ્યાખ્યા શું છે, આ બધી વસ્તુ તમને લખવા માટે હું છેલ્લે આપવાની છું. અત્યારે તમે નોટમાં કશું લખ્યું જ નથી ને, ચેપ્ટર પૂરું થશે ને તમે મને યાદ કરાવજો ઓનલાઈન ક્લાસમાં કે ટીચર આની થિયરી આપણે લખવાની બાકી છે. બરાબર છે. ચાલો, તો થિયરીમાં આવશે આ બધી વસ્તુ તમારે મોઢે પણ કરવાની આવશે. થિયરી આપણને એવું કહે છે કે અપર ક્લાસ લિમિટ અને લોઅર ક્લાસ લિમિટ જે છે એની વચ્ચે જે ડિફરન્સ છે એને સાઇઝ કહેવાય, વિડ્થ કહેવાય. ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાને તફાવતને વર્ગની વર્ગ લંબાઈ અથવા તો કદ કહેવાય. આટલી વસ્તુ યાદ આવી ગઈ. હવે આના પ્રમાણે આ ટેલી માર્કને આ બધું તમારે જાતે કરવાનું છે. હવે હું આ અત્યારે કાં કરવા બેસું કે 21, તો ચાલો 21ના ખાનામાં જાઓ. 20 to 30 એટલે કે 21 અહીંયા આવે. પછી 10, તો મેં તમને કીધું તેમ 10 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે 10 તમારે અહીંયા કરવાનું છે. ખ્યાલ આવશે આ વસ્તુ, સમજ પડશે. આ બધું તમારે જાતે કરવાનું છે. ઘણા એટલા હોશિયાર ને કે મારામાંથી જોઈને કરી નાખશે, પણ હા હું ફોટા પણ મૂકીશ અને આ વિડીયોમાં પણ તમને બધું દેખાય છે, પણ જાતે જાતે બેઠા ઉતારા કરશો પરીક્ષામાં આ બધું એટલા બધા ગોટાળા થશે ને કે ન પૂછો વાત. એકદમ ધારીને કરવાનું આ કામ છે. 60 જેટલા આંકડા આપ્યા છે, 60 જેટલા નહીં, 60 આંકડા આની અંદર આપેલા છે. તો એ 60 આંકડાને તમારે એકદમ સાવચેતીપૂર્વક ટેલી માર્ક કરવા પડશે અને ટેલી માર્ક પરથી કાઉન્ટ કરીને તમારે ફ્રીક્વન્સી લખવી પડશે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ચાલો, એટલે આ વસ્તુ તમારે જાતે કરવાની છે. હવે ટેક્સ્ટબુકની અંદર નીચે જાઓ, પેજ નંબર 73 પર ટ્રાય ધીસ આપ્યું છે અને ટ્રાય ધીસની અંદર 2 ક્વેશ્ચન આપ્યા છે, ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 1ની અંદર તો લખેલું તૈયાર જ છે, આની અંદર પણ આપ્યું છે. જુઓ, આ છે ટ્રાય ધીસમાં ક્વેશ્ચન નંબર 1. સ્ટડી ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. આ બધું તૈયાર છે. ટીચર આની અંદર ટેલી માર્ક નથી કર્યા. હવે શાંતિ, એની અંદર જુઓ તો ખરા, 45, 25, 55, 125 તો ટેલી માર્ક કરીને પણ ધરાઈ જાય. એટલે આમાંથી તમારે સવાલના જવાબ આપવાના છે. એની નીચે સવાલ છે, ક્લાસ ઇન્ટરવલ એટલે કે ડેઇલી ઇન્કમ ઇન રૂપીઝ, દરરોજની દૈનિક આવક. ડેઇલી ઇન્કમ એટલે શું? દૈનિક આવક. 100 રૂપિયાથી 125 રૂપિયાની આવક કેટલા જણની છે? ભાઈ 45 જણની છે. આમાં શું છે? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડેઇલી ઇન્કમ ઓફ 550 વર્કર્સ ઓફ અ ફેક્ટરી. એટલે આની અંદર છે ને તે એવું આપ્યું છે કે એક કારખાનું છે અને કારખાનામાં 550 કામદારો કામ કરે છે. તેને ડેઇલી ઇન્કમ કેટલી મળે છે, દૈનિક વેતન કેટલું છે, તો એ માટેનું આ કોષ્ટક છે. એમાં આ બાજુ છે ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ છે. એ વર્ગ શું બતાવે છે? ડેઇલી ઇન્કમ ઇન રૂપીઝ. અને ફ્રીક્વન્સી શું બતાવે છે? નંબર ઓફ વર્કર્સ. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, એ તો બરાબર, પણ આ શું છે? 45, 25, 55, 125 શું છે કે ભાઈ આ બધા વર્કર્સની સંખ્યા બતાવે છે. ચાલો, હવે સવાલ શું આપ્યા છે તે જોઈએ આપણે. વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ? ક્લાસ ઇન્ટરવલની સાઇઝ કઈ છે ભાઈ? તો સાઇઝ માટે આપણને કીધેલું અપર ક્લાસ લિમિટ માઇનસ લોઅર ક્લાસ લિમિટ. કોઈની પણ ટીચર બધાની સરખી જ આવે? હા, બધાની સરખી જ આવે. 100, 125 તો 25,
125 150 25, 150 175 25, બધાની એક સરખી જ આવે, તમે કોઈ પણ લઈ શકો. 125 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 25. તમે અહીંયા જુઓ 325 માઇનસ 300 તો 25 જ થઈ ને. 300માંથી 275 બાદ કરો 25, 275માંથી 250 બાદ કરો 25, એટલે અહીંયા સાઇઝ કેટલી છે? 25. વિચ ક્લાસ હેઝ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી? હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ દેખાય છે અહીંયાથી? ઘણા એમ કે 550. અરે આ તો ટોટલ છે, ડોબાઓ. 550 એ ટોટલ છે. અહીંયા હાઈએસ્ટ ફ્રીક્વન્સી કયું દેખાય છે તમને? 140. 140 જેટલા જે કારીગરો છે એ કયા ગ્રુપમાં આવે છે? 200 થી 225 રૂપિયાના ગ્રુપમાં એ આવે છે. બરાબર છે. ધ ક્લાસ 200 to 225 is having the highest frequency which is 140. બરાબર છે. 140 રૂપિયા 200 થી 225નો વર્ગ એની અંદર હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે. એટલે કે 140 જેટલા કામદારોનો પગાર 200 થી 225ની વચ્ચે છે. પગાર નહીં, દૈનિક વેતન, ડેઇલી ઇન્કમ. એના પછીનો સવાલ શું છે? વિચ ક્લાસ હેઝ ધ લોએસ્ટ ફ્રીક્વન્સી? લોએસ્ટ વાળું કાં છે ભાઈ આની અંદર? લોએસ્ટ 45 25 20 300 થી 325. આ એકદમ આમ કારખાનામાં હાઈ લેવલ પર હોય ને એ લોકો 20 જેટલા છે. બરાબર. પણ તે ક્લાસ કયો? 300 થી 325. ધ ક્લાસ 300 to 325 ઇઝ હેવિંગ ધ લોએસ્ટ ફ્રીક્વન્સી વિચ ઇઝ 20. ખ્યાલ આવશે? તમને સમજ પડે છે ને સવાલ જવાબમાં? વોટ ઇઝ ધ અપર લિમિટ ઓફ ક્લાસ ઇન્ટરવલ 250 to 275? અપર ક્લાસ લિમિટ 275. ધ અપર લિમિટ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ, ઉપરથી જોઈને જ જવાબ લખી દેવાનો. હું આવું પૂછીશ, ધ અપર લિમિટ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ 250 to 275 ઇઝ 275. વિચ ટુ ક્લાસ હેવ ધ સેમ ફ્રીક્વન્સી? સેમ ફ્રીક્વન્સી એટલે સરખી આવૃત્તિ આવે છે કશામાં? જોજો હે કે 55 55 બે વાર દેખાયા. બસ 55 55 બે વાર દેખાય છે તો પછી ક્લાસ કયો છે? 150 થી 175 ને 225 થી 250. બરાબર. તો આ પ્રમાણે તમારે ઇંગ્લિશમાં વાક્ય લખવાનું. ઇંગ્લિશ વાક્ય રચના તમને આવડે છે. ધ ક્લાસીસ 150 to 175 એન્ડ 225 to 250 આર હેવિંગ ધ સેમ ફ્રીક્વન્સી વિચ ઇઝ 55. ખ્યાલ આવશે? આ બધાના ફોટા હું તમને પાડીને મોકલી આપીશ, તમે એમાંથી લખી લેજો. ચાલો, હવે શું છે આની અંદર ક્વેશ્ચન નંબર 2માં? એટલે પેજ નંબર કયું આવ્યા તમે લોકો? 74 પર ક્વેશ્ચન નંબર 2 ટ્રાય ધીઝની અંદર આપેલું છે તે. ક્લાસ ઇન્ટરવલ ટેલીમાર્ક, અને આ પ્રમાણે આપણે આખું તૈયાર કરવાનું છે. શું છે વિગત? કન્સ્ટ્રક્ટ અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ફોર ધ ડેટા ઓન વેઇટ ઇન કેજી of 20 students of a class using interval 30 to 35, 35 to 40 and so on. સો ઓન એટલે બાકીના તમારે જાતે કરવાના છે. વર્ગ અંતરાલ એક 30 થી 35નો છે, 35 થી 40નો છે, 40 થી 45નો છે, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65. આ પ્રમાણે. પણ ટીચર છેલ્લે ક્યાં સુધી લેવાનું એ તો નહીં ખબર પડે ને. હા, ટીચર તો આગળ આગળ જયા જ કરે. ખાના પૂરા થઈ જાય ત્યાં સુધી લેવાનું એવું નહીં વિચારવાનું. આપણે અહીંયા જોવાનું. એક શરૂઆત તો કરી દીધી છે ને 30 to 35. હવે આપણે સૌથી મોટું ઓબ્ઝર્વેશન કયું છે તે જોવાનું. 40, 38, 60, 65. મોટું ઓબ્ઝર્વેશન 65 છે. 65થી આપણે બીજા વધવા પડશે. તો 65 થી 70 જેટલું તમારે ક્લાસ ઇન્ટરવલ આગળ ને આગળ લખવા પડે. 30, 35, 35 to 40, 40 to 45, 45 to 50. આ પ્રમાણે કરવાનું. પછી ટેલી માર્ક તમારે બધાએ જાતે બનાવવાના છે આ પ્રમાણે. અને અહીંયા ફ્રીક્વન્સી એટલે કે નંબર ઓફ સ્ટુડન્ટ, એટલે કે જે છોકરાઓનું વજન 30 થી 35માં હશે ને એવા 3 છોકરાઓ હશે. આમાં ખ્યાલ આવે છે દાખલામાં શું કહેવા માંગે છે? કે ખાલી આમ બધું કર્યા જ કરવાનું, ટેલી માર્કને ગણ્યા કરવાનું એવું નથી. શું છે આની અંદરની માહિતી? કે 30 થી 35નો જે વર્ગ છે, જે છોકરાઓનું વજન
30 kgs ટુ 35 kgs હશે. 30 kg, 31 kg, 32 kg, 33 kg, 34 kg હશે ને, એવા 3 છોકરાઓ હશે. ખ્યાલ આવે? આ પ્રમાણે આને સમજી શકાય. જોઈએ આની અંદર આપણે 30, 31, 32, 34. 1 2 3 આવી ગયું ને? આવી રીતે સમજવાનું હોય, મજા આવે તમને. આ બીજી રીતે તમારે આને ઓબ્ઝર્વ કરતા રહેવું પડે. બરાબર છે? ચાલો, તો આ તમારું ટ્રાય ધીસ થઈ ગયું. હવે આવે છે બાર્સ વિથ અ ડિફરન્સ. એક ખાસ પ્રકારની રજૂઆત કરેલી હોય છે, એ હું તમને આવતીકાલે ઓનલાઈનમાં સમજાવીશ. અહીંયાથી આપણે બાકી રહેવા દઈએ, 74 નંબરથી આપણે બાકી રહેવા દઈએ. આટલું કામ તમારે અહીંયા કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે, બાય બાય, થેન્ક યુ.